અમરેલીના ગૌધામ અને પાંજરાપોળ ગૌશાળામાં હાલમાં ગૌસેવા, દાન અને સામાજિક જવાબદારીના જીવંત દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કિસાન ટ્રેડર્સના કાળુભાઈ અયાણી, મનીષભાઈ અને ઘનશ્યામભાઈ દ્વારા અંદાજે 40 મણ જેટલા રીંગણાનું દાન આપ્યું હતું. જ્યારે બળદોને કતલખાનેથી બચાવી ગૌધામમાં લાવી તેમની સંભાળ સાથે પૌષ્ટિક આહાર તરીકે ગોળ અને મકાઈની કડબ આપવામાં આવી રહી છે. ગોપી મંડળની બહેનો પણ આ સેવા કાર્યમાં જોડાઈ ગૌમાતાને પોતાના હાથે ગોળ ખવડાવી રહ્યા છે. શિક્ષણ અને બાળ કલ્યાણ ક્ષેત્રે પણ ગૌધામ અનોખું કાર્ય કરે છે. સેજુ ભારતી આંગણવાડીમાં પ્રથમ પ્રવેશ લેતા માધવ નામના બાળકના પરિવારને ₹100 નું દાન આપી અનોખી ઉજવણી કરી હતી. મુંબઈ સ્થિત ડોડિયા પરિવાર દ્વારા ગૌસેવામાં સહયોગ આપ્યો હતો. ગૌધામમાં મંદબુદ્ધિ દીકરીઓ માટે રહેવા અને જમવાની નિઃશુલ્ક હોસ્ટેલ વ્યવસ્થા છે, જે માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે. દાનની શ્રેણીમાં મગનભાઈ મોહનભાઈ રોકડ દ્વારા ₹10,000નું યોગદાન આપ્યું છે, જેમાં માસિક યોજના હેઠળ ₹3,000 અને છાસ કેન્દ્ર માટે ₹7,000નો સમાવેશ થાય છે. સ્વર્ગવાસી ચંદાબેન છબીલદાસ ગઢિયાના સ્મરણાર્થે રૂમાલ વિધિ દરમિયાન એકત્ર થયેલા ₹9,510 પણ સેવા કાર્ય માટે અર્પણ કર્યા છે. આ તમામ સેવાકીય અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ પાંજરાપોળ ગૌશાળાના સંચાલક દિલીપભાઈ પરીખના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. મગનભાઈ મોહનભાઈ રોકડ, તેની અટકે રોકડ, વ્યવહારે રોકડ એવા મગનભાઈ મોહનભાઈ રોકડ તરફથી માસિક યોજનામાં ₹1,500 લેખે 2 મહિનાના ₹3,002 અત્રે આવેલ છે. તેમજ એમના તરફથી છાસ કેન્દ્રમાં પણ કેટલા 7,000 છાસ કેન્દ્રમાં પણ આપેલ છે. તો રોકડ પરિવારને પણ નતમસ્તકે વંદન કરું છું. મગનભાઈ અવારનવાર અને દર માસિક યોજનામાં પૈસા આપે છે, એટલે પુનઃ એને વંદન કરીએ. અસ્તુ. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.